हेलो दोस्तों, स्वागत है फरीथी काठियावाड़ी किचन में। आज आपणे बनावा जई रह्या छे चीज पनीर पराठा। हवे तमे जोई शको छो आपणे एक केप्सिकम, पनीर, धाणा, तीखा अने लसण अने मरचा झीणा कटिंग करेला, पछी चीज छे, ग्रीन चिली અને રેડ ચીલી ચિપ્સ। હવે આ છે આપણો ચાટ મસાલો, અને જેમ ઘઉંનો લોટ બાંધીએ એવી જ રીતે એમાં એક બીટ નાખી અને મિક્સરમાં સ્ક્રબ કરીને આપણે એડ કરેલું છે, એવી જ રીતે ઘઉંનો લોટ। હવે એને આપણે પહેલાં ગોળ કરી આ બધો મસાલો મિક્સ કરીએ છીએ। મિક્સ કરીને પછી આપણે એની અંદર સ્ટફિંગ કરી અને પરોઠા બનાવશું। ચાલો તો દોસ્તો હવે બનાવવાનું ચાલુ કરીએ। આપણે જોઈ શકો છો કે ભાઈ નમક સ્વાદ અનુસાર આમાં એડ કરીએ છીએ, કારણ કે જે લોટ બાંધેલો છે એમાં પણ આપણે નાખેલું છે। હવે આને આપણે બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું। ચીઝ, પનીર, કેપ્સિકમ, ચાટ મસાલો આપણે જે બધું નાખેલું છે એને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ। ચીલી ફ્લેક્સ છે, રેડ ચીલી ફ્લેક્સ, ગ્રીન ચીલી ફ્લેક્સ બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એ બધું પરાઠાની અંદર એડ કરીશું। ધાણા, લસણ સરસ મજાનું ટેસ્ટી અને બહુ જબરજસ્ત બનવાના છે। એકવાર ચીઝના પરોઠા ખાઈ લો એટલે બહુ મસ્ત મજા પડી જાય। ચીઝ પનીરના પરોઠા બહુ જબરજસ્ત બનશે, અને હવામાં પિઝા એક બાજુ મૂકી દેશે એટલું સરસ મજાનું ટેસ્ટી બનશે। ચાલો તો આપણું અંદરનું સ્ટફિંગ રેડી થઈ ગયું પરાઠાની અંદરનું। હવે આપણે પરાઠાની અંદર આને ભરીશું। હવે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે લોટ લીધો છે, એની અંદર આપણે આ સ્ટફિંગને ભરી અને આવી રીતે ઉપરથી આવી રીતે આમ કરતું જવાનું છે અને ઉપરથી બંધ કરી દેવાનું છે। આપણે આવી રીતે કરી અને લોયા તૈયાર કરી લેવાના છે। જો આવી જ રીતે। હવે અંદરથી વ્હાઈટ અને ઉપરથી ગુલાબી કલર જબરજસ્ત કોમ્બિનેશન છે, એટલે સરસ મજાના આ પરોઠા તૈયાર થઈ જવાના છે। આવી જ રીતે બધા તૈયાર કરી લેવાના। ઓકે, ઉપર આમાં આપણે જોઈ શકો છો કે આપણે અત્યારે પરોઠા બનાવીએ છીએ, સરસ મજાના કલરમાં, આકારમાં મસ્ત મજાના છે। તો એને ઘી હારે અથવા તો તેલ હારે ફ્રાય કરી અને આપણે બનાવશું। જુઓ કેટલા સરસ મજાના બન્યા છે। અને આપણે અત્યારે આ રીતે કટિંગ કરી લીધા છે સરસ મજાના। તો તમે જુઓ તો એકદમ મસ્ત પિઝાની જેમ જ સરસ મજાનું એનું સ્ટફિંગ છે। અને આપણે કોઈ પણ વસ્તુ હારે દહીં અથવા તો ટમેટો સોસ અથવા તો પિઝા સોસ ગમે એને હારે તમે ખાઈ શકો। તો આપણે અત્યારે હવે હું ખાવા જાઉં છું, કેવા બન્યા કેવા નહીં। સરસ મજાના, સ્મેલ તો બહુ મસ્ત લાગે છે, એમ જાણે કે પિઝા હોય એવું લાગે છે। ઓરિજિનલ પિઝા, સેમ પિઝા એના જેવા લાગે છે, બહુ જબરજસ્ત। એટલે મારા વાલીડાઓ
બનાવો ઘરે મસ્ત મજાના. તમે પિઝા ભૂલી જશો. ચીઝ પનીરના પરોઠા. થેન્ક યુ. તો તમે જુઓ કેટલું સરસ મજાનું બધા પરાઠા આ રીતે ચીઝ અને પનીર અંદર બહુ જોરદાર રીતે મસ્ત રીતે અને ટેસ્ટમાં પણ બહુ બેસ્ટ એવા લાગશે. થેન્ક યુ. ધન્યવાદ. નવી નવી રેસીપી જાણવા માટે અને કંઈક અવનવું કરવા માટે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઈક કરો અને કમેન્ટ કરો કે આ પિઝા કેવા બન્યા. પરાઠા કેવા બન્યા કે તમે પિઝાને ભૂલી જશો. એટલા જબરજસ્ત બન્યા છે. ઓકે, થેન્ક યુ.